પ્રિય દર્શક મિત્રો, જો તમારી રાશિ વૃષભ છે તો આ વિડીયો તમારા જીવનની સૌથી મોટી ખુશખબર સાબિત થઈ શકે છે। 2026ના છેલ્લા 6 મહિના તમારા માટે કોઈ સાધારણ સમય નથી, પણ બ્રહ્માંડ તરફથી મળનારો એક સુવર્ણ અવસર છે। જો તમે અત્યાર સુધી કરિયરમાં અડચણો, સ્વાસ્થ્યની ચિંતા કે આર્થિક તંગીથી પરેશાન હતા, તો હવે વિડીયોને એક પણ સેકન્ડ સ્કીપ કર્યા વગર અંત સુધી જુઓ, કારણ કે તમારો સુવર્ણ સમય શરૂ થઈ રહ્યો છે। દર્શક મિત્રો, વૃષભ રાશિના જાતકો માટે વર્ષ 2026નો ઉત્તરાર્ધ એટલે કે છેલ્લા 6 મહિના અત્યંત શુભ, ફળદાયી અને સ્થિરતા લાવનારા સાબિત થશે। ગ્રહ નક્ષત્રોની ચાલ પર નજર કરીએ તો ન્યાયના દેવતા શનિદેવ આ સમયે તમારા લાભ ભાવમાં બિરાજમાન રહેશે, જે તમારા માટે કમાણીના નવા રસ્તા ખોલશે। આ સાથે જ દેવગુરુ બૃહસ્પતિ તમારા પરાક્રમ ભાવમાં રહીને તમારા આત્મવિશ્વાસ અને સાહસમાં અદ્ભુત વધારો કરશે। આ બંને મોટા ગ્રહોની જુગલબંધી તમને ભાગ્યનો 100% સાથ અપાવશે અને સમાજમાં તમારી પ્રતિષ્ઠા 4 ગણી વધી જશે। હવે વાત કરીએ તમારા કરિયરની અને વ્યવસાયની, તો નોકરી કરતા જાતકો માટે જુલાઈ અને ઓગસ્ટ મહિના અસીમ સંભાવનાઓ લઈને આવી રહ્યા છે। જો તમે લાંબા સમયથી પ્રમોશન, પગાર વધારો કે કોઈ સારી કંપનીમાં નવી નોકરીની રાહ જોઈ રહ્યા હતા, તો આ 2 મહિનામાં તમારી એ ઈચ્છા પૂરી થવાની પ્રબળ શક્યતાઓ છે। બીજી તરફ જો તમે વેપાર કે બિઝનેસ સાથે જોડાયેલા છો, તો આ સમયગાળો તમારા વ્યવસાયમાં અદ્ભુત સ્થિરતા અને મજબૂતી લઈને આવશે। તમારી વ્યાપારી સૂઝબૂઝ શ્રેષ્ઠ રહેશે અને તમારા બિઝનેસનો એક એવો મજબૂત પાયો નંખાશે જે તમને લાંબા ગાળા સુધી મોટો આર્થિક લાભ કરાવશે। ખાસ કરીને જે લોકો સર્જનાત્મક, રચનાત્મક કે ડિજિટલ ક્ષેત્ર સાથે જોડાયેલા છે, જેમ કે રાઇટર, કલાકાર કે કન્ટેન્ટ ક્રિએટર, એમના માટે આ સમય ચમત્કારિક રહેશે। તમે જે પ્રકારની પ્રગતિ લાંબા સમયથી અપેક્ષા રાખતા હતા, બિલકુલ તેવી જ તીવ્ર ગતિ અને મોટી સફળતા તમને આ સમયગાળામાં અચાનક જોવા મળશે। તમારી કળાની લોકો કદર કરશે। આર્થિક લાભની સાથે સાથે આ 6 મહિના તમને શારીરિક સુખાકારીનો પણ મોટો આનંદ આપશે। છેલ્લા ઘણા સમયથી જો તમને પેટને લગતી કોઈ સ્વાસ્થ્ય સમસ્યાઓ, પાચનની તકલીફ કે ગેસ અને એસિડિટી જેવી બીમારીઓ પરેશાન કરી રહી હતી, તો આ સમયગાળામાં તમને એમાંથી મોટી રાહત મળશે અને સ્વાસ્થ્યમાં ઘણો સકારાત્મક સુધારો જોવા મળશે। તમારી અંદર એક નવી સ્ફૂર્તિ અને ઉર્જાનો સંચાર થશે। વૃષભ રાશિના જાતકો માટે આ સમયગાળામાં વધુ પડતી ચિંતા કરવાની, મૂંઝાવાની કે અસ્તવ્યસ્ત થવાની બિલકુલ જરૂર નથી। બ્રહ્માંડની શક્તિઓ અને સમયનું ચક્ર એક ક્રમબદ્ધ રીતે તમારી તરફેણમાં ગોઠવાતું જશે। બસ નકારાત્મક વિચારોથી દૂર રહો, પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત કરો અને આ સોનેરી તકનો પૂરો લાભ ઉઠાવો। જો તમે પણ આ સકારાત્મક પરિવર્તન અને ખુશીઓ મેળવવા માટે તૈયાર હો, તો કોમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધા સાથે જય શનિદેવ જરૂર લખજો। વિડીયોને લાઈક કરો, તમારા વૃષભ રાશિના મિત્રો સાથે વિડીયોને શેર કરો અને આવી જ સાચી અને વિગતવાર માહિતી માટે મારી સાથે જોડાયેલા રહો અને મને ફોલો કરવાનું ભૂલશો નહીં। અસ્તુ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ।